રિદ્ધિ, તને શું લાગે છે આજનું એજ્યુકેશન જે છે આપણું એ કેવું છે અને એમાં શું શું ફેરફાર કરવાની જરૂરત છે? આજનું એજ્યુકેશન જે આપણું છે એ ખાલી 4 દિવાલની વચ્ચે હોય ને એવું લાગે છે. હવે આપણે જોવા જઈએ શું ચેન્જીસ લાવવા જોઈએ તો આપણો કોર્સ છે NEPના બેઝ પર, એમાં કેવું છે ખાલી પુસ્તકીય જ્ઞાન નહીં પણ પ્રેક્ટિકલ નોલેજ બી આપણને આમ ઘણું બધું શીખવાડે છે. કેમ કે ખાલી વાંચીને કંઈ ફરક નથી પડતો, લોકો વાંચશે અને ભૂલી જશે. તો એના કરતાં આપણે અગર પ્રેક્ટિકલ વેમાં આપણે ઇમ્પ્લિમેન્ટ કરીએ તો આપણે આમ જીવનમાં બી આમ લાગી શકે કે ના આપણે કંઈક તો વાંચ્યું. એટલે પ્રેક્ટિકલ નોલેજ જે છે એ આપણને જીવનભર યાદ રહી શકે, કેમ કે આપણે જાતે કરેલું હોય, આપણે ટ્રાય કરતા રહીએ. પેલું શું એકવાર વાંચી લીધું કરી લીધું એટલે ભૂલી જ જશે, ખાલી પરીક્ષા સીમિત રહી જશે. પેલું આપણે નહીં કહેતા કે આજનું શિક્ષણ ખાલી પરીક્ષા કેન્દ્રિત રહી ગયું છે. લોકો માર્ક્સને જેટલું મહત્ત્વ આપે છે પણ એ નથી જોતા કે અમે શું શીખ્યા. એ તો કોઈ જોતું જ નથી આજે. એ જ ખાલી એક સ્ટુડન્ટ હોય ને એને ખાલી રેન્ક્સ અને માર્ક્સ જ હોય. એકવાર એનો ફર્સ્ટ રેન્ક આવી ગયો પછી એને 1 વીક પછી પૂછશો કે તમે શું ભણ્યા હતા તો એને એ ટોપિક યાદ જ નહીં હોય. એના જ કારણે કેટલાક સ્ટુડન્ટને એન્ઝાયટી, ડિપ્રેશન, સ્ટ્રેસ જેવી ઘણી બધી સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ થવા લાગે છે. હું એવું માનું છું કે એજ્યુકેશનને સાયકોલોજીકલ રીતે બી જોવું જોઈએ. ટીચર છે એ પણ જોવું જોઈએ કે કોઈ સ્ટુડન્ટ કોઈ સ્ટુડન્ટ છે એ કેવા માહોલમાંથી આવી રહ્યો છે, કેવા માહોલમાં રહીને એ ભણી રહ્યો છે. પણ આજના જે બી ટીચર્સ છે એ જોતા જ નથી. એ બસ ખાલી આવે છે, લેક્ચર્સ લઈને જતા રહે છે, પણ સ્ટુડન્ટ શું શીખ્યા તેનું એ લોકોને ખબર જ નથી હોતી. લાઈક આનાથી સ્ટુડન્ટ ને ટીચર્સનો જે એક બોન્ડ હોવો જોઈએ એમાં બી આમ અટેચમેન્ટ થઈ જાય છે કે ખાલી મેમ આવે છે, ભણાવે છે ને જતા રહે છે. અત્યારે એક ભ્રામક માન્યતા થઈ ગઈ છે કે નોકરી જ શિક્ષણ ખાલી એક નોકરી લેવાનું સાધન બની ગયું છે. અસલમાં એવું નથી. શિક્ષણ એક કેળવણીનું સાધન છે. તે માણસને શીખવે છે કે જીવન કઈ રીતે જીવવું. આપણે નહીં કહેતા કે શિક્ષણ તો જીવન જીવવાની એક પદ્ધતિ શીખવે છે. અને તને ખબર છે લોકો એવું માને છે કે જ્યાં ફેસિલિટીઝ હોય ને ત્યાં જ બધું આમ એજ્યુકેશન સારું હોય. તને યાદ છે આપણે ડેન્જર સ્કૂલ વાંચી હતી? હા, યાદ છે. એમાં બી મોટી મોટી બિલ્ડિંગ્સ ને બધું જ હતું પણ ત્યાં આમ એટલું સ્ટ્રિક્ટ રીતે રહેતા હતા ટીચર્સ કે છોકરાઓને એવું લાગતું હતું કે હું અહીંયા શું કામ બંધ થઈ ગયો. હવે જો બીજું એક જરૂરી એક એવું છે કે વ્યવહારુ જ્ઞાન બી સ્ટુડન્ટ્સમાં હોવું જરૂરી છે. વ્યવહારુ જ્ઞાન શું? તો જો એના માટે આપણી જે પ્રાચીન કાળમાં જે પદ્ધતિ ચાલતી હતી, જે તપોવન પદ્ધતિ, ગુરુ શિષ્ય પરંપરા, તો તેમાં કેવું હતું કે ગુરુઓ જે હતા ને એ શિષ્યો એટલે એમના સ્ટુડન્ટ સાથે એક રિલેશન બનાવતા, એક ફ્રેન્ડ જેવું એક રિલેશન બનાવતા હતા. કમ્ફર્ટ રહેતું હતું, એક સેફ પ્લેસ એમ. એ લોકો કોઈ ક્લાસરૂમમાં શિક્ષણ નહોતા આપતા, એ લોકો એ રીતે ખુલ્લામાં શિક્ષણ આપતા હતા. જેમ કે એ લોકો શું કરતા હતા કે અલગ અલગ ગ્રુપમાં સ્ટુડન્ટ્સને ડિવાઈડ કરતા હતા. પછી એમને એવું કહી દે કે તમારે આજે રસોઈ કરવાની, તમારે આજે સાફ સફાઈ કરવાની, કે તમારે આજે આ જે બિલ્ડિંગ છે એ બનાવવાની. હવે એનાથી થાય શું કે જે લોકો રસોઈ બનાવતા હશે ને એ લોકોને બધું ખબર હશે કે એક રસોઈ કેમની બને. તેનાથી એમના એ પેલું આપણે કહીએ તો પીડિયાટ્રિસ્ટ, જે આજના સમયમાં વધારે જરૂરત બી છે, એ લોકો એનું પણ એમને જ્ઞાન થાય કે જમવાનું કઈ રીતે બનાવવું. અને બીજું એ કહ્યું કે બિલ્ડિંગ બનાવી, તો એ થોડું આપણે સાયન્સમાં ગયું. એ જ રીતે વ્યવહારુ જ્ઞાન પણ એટલું જ જરૂરી છે. હવે એના ઉત્તમ ઉદાહરણ માટે આપણે ખબર એક પુસ્તક બીજી એક વાંચી હતી, મારી જાદુઈ શાળા, અભય બંગ. તો એમનું પણ કેવું એ જ હતું એ પુસ્તકમાં કે અમારા ટાઈમ પર આવી શાળાઓ હતી, જે આજના ટાઈમ પર શાળાઓ એવી રહી જ નથી. એટલે ડ્રાસ્ટિક ચેન્જ આવી ગયો, ડ્રાસ્ટિક એજ્યુકેશન સિસ્ટમમાં ચેન્જ આવી ગયો છે. અત્યારે જરૂરી એ છે કે આ સિસ્ટમને આપણે ચેન્જ કરીને પાછી જે આપણી તપોવન પદ્ધતિ હતી તેને પાછી લાવીએ. તપોવન પદ્ધતિમાં લાઈક કેવું હતું બધું? એટલે વ્યવહારુ જ્ઞાન હતું, પ્રેક્ટિકલ હતું બધું. લાઈક ટૂંકમાં અગર આપણે
આપણે જોવા જઈએ તો જે ડ્રાસ્ટિક ચેન્જ આવ્યો છે એનાથી એક સ્ટુડન્ટ ટીચરનો બોન્ડ તો દૂર થઈ જ રહ્યો છે, પણ જે પિયર કનેક્શન હોવું જોઈએ એ બી દૂર થઈ એ બી દૂર રહ્યું છે. થાય. એટલે એના માટે જ આપણે તપોન પદ્ધતિ પાછી લાવી જ શિક્ષણ આપવું જોઈએ. ખૂબ ખૂબ આભાર આપનો.